અરે ભાઈ હું તો આજ મંદિરે જાઉં છું ને પૂજવા જાઉં છે ને આ વહુ કઈ થાળી મૂકવા આવે નય અને ધીરે ધીરે કીધું લાકડીનો ટેકો લઉં ને ધીરે ધીરે હું હાલી જાઉં એમ આ ગામની બાઈ ભેગ્યું છું હોય તો કે ડોશી હમણાં દેખાયતી નથી એમ તો આ ડોશી ઘેરેથી નવરી થાય નય ને મારે ક્યાં જાવું આવા પૂંજવા બાયું બધું એમ કે ફલાણાની વહુ આવે છે ને ઢીકડાની વહુ આવે છે ને તું આવતી નથી એમ कौन है ये लोग कहां से आते हैं રામ 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 લે આ બાયું મારી પેલા આવી ગયું હા હોવું નવરિયું થવા ન દે ને એટલે મારે ગામની પેલા આવું તો પંચાયત કરવા તમે બધું આવી ગયું પંચાયત કરવા જગ્યાએ રાખી નહીં પાછી મારી એમ હું આ મારી જગ્યાએ રાખી આજ મારથી તો બેહાય નોય ગોઠણ દુખે છોકરો કઈ ઓપરેશન કરાય તો નથી સારું છે ને પગે તમને કઈ વાંધો નથી ને એવું છે કઈ ઓપરેશન કરાય આવશો છોકરાને કે છે ને મારે કઈ છોકરો ઓપરેશન કરતો નથી એટલે હું આ જો મારે આવું તું ચારનું પણ હવાણું નય છોકરાના નકરા સી વાળા પીપી વાળા ધોવા નવરી જ ન થવા દે ને આમ નાખ્યા જ રાખે માથે બેઠી બેઠી એમ કે ડોશી બેઠી છે કપડા ધોઈ કે મફત નું ખાસો તે કંટાણા ખાવા જોઈ તો કામ તો કરવું પડે કે ન કરવું પડે ખાવા ન દે પાછું આપને અને રામના નામની માળા હાથમાં હોય હું કાંઈ કોઈ દી બોલું નહીં કાંઈ કોઈ દી સોવેટ ન કરું હા કોઈની પણ તો એમ કે લે ડોશી ફલાણાની ઘરે જઈને સોવટ કરતી હતી આમ જઈને સોવટ કરતી હતી આવી કોઈ દી સોવટ કરવા નથી આવી ને આવી કોઈ દી સોવટ કરવા આવી ને હા બસ કોઈ દી ક્યાંય સોવટ કરવા ન જાવ સોવટ કરવા ન જાવ તો હું કેતા હતા વહુ ને કે તાર હાવ આવી વાકુ બોલે છે આયા એમ કેદી વાકુ બોલી ગઈ હું નામ લેતા નહીં કોઈ દી મારું હા હું કઈ વાકુ નથી બોલતી ક્યાં થઈને વહુ નું હા વહુ મારી બુદ્ધિ વગરની હું આડોશી પાડોશી ની શિખામણ લઈ આવે તો ગામની બાઈઓને ચા પાવા બોલાવો પણ નાના દીકરાને વહુ ના પાડે ને મોટા ની કઈ મારું હાલવા દે નહીં બાવળું પકડે આમ કે ડોશી ખાટલે બેસે તાર કઈ નથી જવાનું કઈ નથી કરવાનું અને મારું તો હાલે નહીં મારા ધણી નું કઈ હાલે નહીં એકાની બાયું માથા ભારે કે એની વાત પૂછો માં એમ તમારું વહુ હારી છે તો વાંધો ને બાપા વહુ ને હાસો હું તો દીકરીને ઘોડે રાખું છું ને તોય મને ડોશી સિવાય નથી બોલાવતી હા તો તમે ઘરનું કામ કરો છો બધું કરતા નહીં નકર મારા ઘોડે ઢગડા રે सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ મને આવવા નો દીધી હસોડી ઈ કે ન્યા તારા ડોશી શું કામ છે ઈ કે એમ અરે મેં કીધું મારે તો ભગવાનના પગ પકડવા જવા છે ઈ કે અહીંયા હાવણો પકડતા બસ છે એમ હા તો મને આવા નો દીધી હું તો આમ ગામો ઘૂમતો તાને રોઈ દે મારે જાવું છે તો મને આવવા નો દીધી ભાઈ આ આવી હોવું છે માન્યું તમારે કેવી હોવું છે બધાને સારું છે હારું લ્યો મને તો કોંદા ને ક્યાંથી નસીબ માં આવી હોવું મળ્યું ને તે ઢગડા જ ન ઉતરા મારા તો હસોડા એમ અને અત્યારે કેરી સીઝન છે ને એકલ્યું ખાય બોલો અને આ તો ગોટલા નાખે લે ડોશી તાર ખાવાય ગોટલા હા મારા મોઢામાં દાંત નોય હું આ બોલી નો એગું કઈ કરી નો એગું તો મારે ગોટલા કેમ સાટવા તો ખબર ન પડે બે ને કે ઈ બે તો બહુ હારી ગોતા લીધી મારા પાસે હો અને મને સાહેબ ની ભમરાળી કરમ માં ભટકાવી તો તમને ભટકાવી દીધી તમારા સોના જિંદગી બગડી ગઈ ભાઈ છોકરાની હગાઈ જ ન કરાવવાના આવી બાઈ ને આવી લાવી દીધું અને મારા પગ દુખે ડાયાબિટીસ રહી તે માર પગ કોઈ દાબે મારા હસોડા એમ કે નો દાબવા મારે ના દાબે જ નહીં ને મોરી સા કાઢે કે નહીં હું તો આમ લાંબા પગ કરીને બેહું પછી આમ તો તાર જેઠ ઘરે આવે ને કહો કે પગ દાબો ને એમ ઈ બિચારા આમ કરતા દાબે ગમે તેવું ઘરનું માળા બાપા એની આયરમાં નો આવે અરે ઈ તો ફેશન થોડી કરવી પડે ઘરવાળા શોખીન કે નહીં એટલે ફેશન કરવી પડે આ ગિફ્ટ માં આપી હતી બર્થડે માં આપી હતું બધું હા તો અમને તો
બાઈ બાઈ તને દીધ મને ઘડિયાળ આને તોય આમ તો બાયું બળે એમ કે ડોશી ઘડિયાળ પહેર્યા સમય નો જોવો પડે સમય ની હારે હાલવાનું છે મારે એમ વાતો કરવા કરે કરવા દેવાય એમને ખરા બાવડું પકડીને આપણે શેઠીએ બિહાર દે લે કે ડોશી લે માળા તો માળા કરે હું આખી જિંદગી માળા માળા ફેરવવાની ફેરવવાની. સવાર આન તો માળા કરવી છે દિવસે આપણે કઈ કામ જ કરતા કઈ માળા પહેરવાનું ઉંમર છે જે લાલ લીલા હાડલા પહેરાય એવી છે. અરે બેન હું તો આમ છો તાર જેઠ એમ કે છે ને તું જીન્સ ને ટોપ પહેર પણ આ બાય પહેરવા દે નહીં હું કરું કે મારે ડોસીને ઉપાડો બહુ કઈ કેમસ પહેરીને આવે જો ને આમ જો આ બાર તું કાં હોતી પહેરે એટલે નહીં તો. સદા પહેરે મને એમ કે ડોશી તારા ગામમાં છે ને આમ ઘૂંટો તાણવાનો એમ કે હવે આ કોઈ તાણો છે આ બધી મારે આ બધું ઉઘાડે માથે જો હું આમ જ હોય હો અરે હોટલ માં નો જાવ દે મંચુરિયન માં નથી આમ જો હું તો આખો દી આમ જ હોય અને મોઢામાંથી સમસી કાઢી લે મારા એવી એટલે ભટકાની ડોશી ગુંડી ઝાડા થઈ બાપા. જાય ઝાડા થઈ જાય તો ને ઈ કે એવા સળિયો ધોવો પડે ને એ મને તો માર વહુ એમ કે મમ્મી ડ્રેસ પહેરો તમ તાર એવું હારું યુનિફોર્મ નો પહેરો તાન ડ્રેસ નો પહેરો મારી વહુ તો ઓલા તો બાઈ બાપા આવે એમ. હું તો પહેરવા તો શોખ થાય ને કે એક હાડી પહેરું અને જો આ એક બધાની ડબલી હું છે ને હંગરીને રાખું આયા કોઈને ખબર ન હોય ને આ સપટી ભલો એવી મુઈ છે વહુ. હા જો એવી નચો ભટકાની. ભરી જાય શાંત થઈ જાય મગજ આપણે બજાર ઊંઘવી ને એટલે બહુ સારું લાગે કોણ કોણ બજાર ઊંઘે છે મારે હાટું રાખજો થોડું વાહ વહુ લાઈ નો દે ને બંધાણ હોય કાંઈ થોડુંક જાય કાંઈ. બંધાણ તો રાખવું જ પડે માણસ છે તો લઈ આવી દે બે ડબ્બા બગસરા હંગરી દે આ તો તારો જેઠ લાવે ને એટલે હું તને હંગરી દઉં સાયા જ રાખવા ઘરના માણા હારા એટલે ઈ તો આ હારી છે ને એટલે એને ટોપલી મૂકી રાખું જી નો જાય ને એટલે અહીંયા હું ઘરવાળા હારા છે તો હારા છે નકર બારે બુડા આપડા તો કઈ હું ઓય આ મારે દર્શન કરવા હતા લઈને આવ્યો હતો જસોદામાં મોકલે શું કરવું એવું હતું બે જે ત્રણ દી થયા બિચારી બાંધી હતી ભૂખી. હા ઈ તો વાત સાચી એને દેવું પડે ને આપણે સાસા ટાણા પેટમાં ખાડા પૂરી દે એને પૂરવો તો પડે ને ગાયું નહીં તો પૂરવું જ પડે ને તો તે વહુ શું કરે જોવું હાર્યું છે ને જલ્દી અરે વહુની જ વાત પૂછો માં એવું એવી છે વહુ. અરે મારી વહુ તો અલ્લાહ તોબા છે અલ્લાહ તોબા એમ એમ તો હારી છે હા આ રીતે તો વાંધો નહીં હું તો જામ ગઈ કપડા ધો વાસણ ઉઠવું અને ફળિયા વાળું તો એમ કે ડોહી ભાગની કાંઈ નથી કરતી કે એમ હા એવું છે બાપા બાપા તો એવા. આ ડુટાળા પાસે ફૂટાળા એવું ને ન્યાની હું લઈ આવી હતી ને આને સિંગ જૂઠું એને ખબર ન પડે હા હોવું આનો હોજુ દેવાય એમ હું અટાની ગાય વહુ છે એ દિવસે. અહીં હું એક આ લઈ આવી હતી જો ને હા હા તમે ખાવાય નહીં અને આમ જો એ બાઈઓ આવા ડબલા રાખજો ઘટપણમાં કામ આવે એમ અને આમ જો આમ જ હંગરીને રાખવાના આમ કોકને એમ થાય કે રામના નામની માળા ફેરવે છે એમ વધવા દે તો થાય ને છોકરીને દઈ દીધું વધવા ના રે ના બેન છોડી જ નથી છોડી નથી. કેવા જાવ નકર આ પેટે બતા આપણે છોડીને વાત કરવી એટલે સાહેબ ગામના પાદરમાં આવીને વાત કરું બીજાને છું કરી, કે નકર વહુ થોડીક આવી કરી છે. નકર છોકરી હોય તો છોકરીને કાનમાં નકો પા બેન કે બટા આવું કરે છે નો કહું પણ કોને કેવું મેં તો જા ડબલો રાખ્યો બો બાયું કવરાવે ને આમ કરું કે આવે પાછું એમ કે હે બા પાણી ભર્યો છે પીવું રૂપિયાનો તો. હા તો હું તો બે કળસો પાણી પી લો પછી એમ કે ચા પીવો છે તો હું ચાય પી લો ચા સિવાય આપણે બે નહીં અને જા રાણી ચીતા ભરીને રાખી. મારે આવું ન રાખવું પડે હો એવું છે તો મારે તો હાર્યું છે, એમ તો હાર્યું થયું. અને આ રાણી પૂછે, મને ચીતા જોઈશે રાખી પૈસા આપણે એમ. અને આયા તો મુયું આયા બટવામાં ઘાલા હોય ને ઈ પૈસા લઈ લે ભાઈ તો હુતા હોય ને તો બટવો કાઢી છોકરા લે. કેવા છે એના છોકરા બહુ હારા મારા છોકરા બહુ હારા એના છે. છોકરા, હા. એના છોકરા તો એને માવું કરતા જેવું. એવા છે. માવું જેવું. હા શેર તો કે હવા શેર એવા થઈ ગયેલા છે છોકરા ના ના મારે અત્યારે. બિચારા ઈ હારા છે ખોટું ન કહું. મારા છોકરા હારા છે હાવ હારા બધા હારા છે હા આના જેવું બિચારી જેવું નથી દુઃખ મને મારા આ હારા બહુ હારા હતા આમ જો કાલ મને દ્વારકા જવા દીધી એવું નકર જવા દે અરે મારે આવું તું બાયુએ હાલવા નો દીધું હસોડું એ નથી જાવું ડોશી ઘરે કામ કોણ કરશે અને આયા આજે વાસણો ધાવી જાય પણ ખૂટીઓ ધાવી જાય બેન જાવું ક્યાં એમ કે તું નહીં હોય તો આ ખોટી કોણ ઉગાવશે હડ ડોસી વિના કુતરા કોણ તગડે કઈ હું ડોશી ને તો ઓલી કેમ ઓલો પટાવાળો હોય ને બિહાર જમાદાર જેમ. ફળિયામાં કામ કરે રાખવાનું ને ડોશી કોરે આમ બે આવું તો પછી વયું ન જવાય એટલે ક્યાં જાવ બુઢા આશ્રમમાં રાખતા નથી હું તો બોલું નહીં તે બુઢા ઘરવાળા એમ કે ડોશી તું અહીંયા નહીં આવે. અમારા આ વાઘણિયા વાકે આયો બઈનું છે ને હા. વૃદ્ધાશ્રમ ત્યાં કોઈ હજી મુરત નથી કર્યું. કરવું છે તમારે તો હું હાલો હું ભેગી બેદી રહી એવું છે. મૂકવા આવું આમાં નામ લખાઈ દે છે અને એને કે છે જો મારે બોલવાનું જરીક ઈશારા કેદું ના કેવડાવે છે કે કોઈને આવવું હોય
તો છૂટી છે તમ તારે એવું નથી પણ વિડીયો જોતા એમ કે એમ નહીં મારે તો બોલવાની તેવડ નથી બોલ આ તો એમ કે હાવ નહીં. કેટલું બોલે છે ડોશી એમ કેટલું હા ભલે મને બોલતા તમે કોઈ દી તો હું બોલું જ નહીં ખાલી સાંડલો જ મોટો છોડે ઓલી કોની કેવી સિરિયલ માં આવે છે તોડાડા સાસુમાં આવતી એમ કોકિલાન જેમ સાંડલો જ મોટો છોડે છે ખાલી ઈ બોલવાના તો બેન જરાય મને છે ને શોખ છે સાંડલા તોડવાનો તે તોડી લેવી પણ ને જેના બીજું એમ કે છે બધા જેના સાંડલા બહુ મોટા હોય ને ઈ બહુ કજાડ્યું હોય સાંડલો જોતા નથી હું નીકળું તો ખબર પડે કે ડોશી નીકળી બરાબર બહુ છે એમ ઘણી કેતી હોય આટલે કહું છું હું નથી કેતો એ મારી જો ખરા બાઈ હા. બરાબર કરું છું એવી વાતો કરતી હોય બાઈ જો બાઈ તમને બહુ પાવર વાળી લાગે મેં ભાઈ નથી બાઈ બહુ હોજી છે એવું છે સારું સારું તો તમે એવું કીધું ને તો સારું જ છે સારું એમ. કહેવાય ને આપણે બેન પણ આપણે બેન પણ એકાબીજા નો બોલાય ન બોલાય તો ન બોલાય સારું કામ